રસ્તાથી યુનિવર્સિટી કોલેજ સુધી ચાલી રહેલા હેરિટેજ રોડના કામને લઈ માર્ગ પર આવેલા દુકાનદારો દ્વારા નવસારી મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ફૂટપાથ અત્યંત ઊંચો બનતા વેપારીઓ અને ગ્રાહકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે। નવસારી શહેરમાં એરુ 4 રસ્તાથી યુનિવર્સિટી કોલેજ સુધીના માર્ગ પર હેરિટેજ રોડનું કામ પ્રગતિમાં છે। આ કામ અંતર્ગત બનાવવામાં આવતો ફૂટપાથ ખૂબ જ ઊંચો હોવાથી માર્ગ કિનારે આવેલી દુકાનોના વેપારીઓએ નવસારી મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરી છે। વેપારીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે ઊંચા ફૂટપાથને કારણે દુકાનમાં આવતા ગ્રાહકોને વાહન પાર્કિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે। ઉપરાંત દુકાન માટે આવતો વજનદાર માલ સામાન દુકાન નજીક ઉતારવામાં પણ ભારે અડચણ ઊભી થઈ રહી છે। આ સાથે વેપારીઓએ વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઉભો થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। વિસ્તારમાં યોગ્ય ડ્રેનેજ લાઇન ન હોવાને કારણે નવી ડ્રેનેજ લાઇન નાખવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। દુકાનદારોની આ લેખિત રજૂઆતને મહાનગરપાલિકા દ્વારા ધ્યાન પર લઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે। હું યોગેશભાઈ ચાપાનેરી એરો રસ્તા બંધ સ્પોટથી અમારા વિસ્તારથી બધા દુકાનદારો છે જે એરો રસ્તાથી ખેતીવાડી કોલેજની દુકાન વચ્ચે બધા દુકાનદાર છે ને અમારા ત્યાં એક પ્રોબ્લેમ હતો, સમસ્યા હતી કે નવો જે રસ્તો બને છે એની બાજુમાં આ લોકોએ આપણા ફૂટપાથની વ્યવસ્થા કરે છે। તો ફૂટપાથની વ્યવસ્થા કે અમે રજૂઆત એટલી કરી હતી કે જે રસ્તોના લેવલમાં ફૂટપાથના જે બ્લોક છે એ ઊંચા હતા, એના માટે ને પાણીની ગટર લાઇનની ને ડ્રેનેજ લાઇનની કે વરસાદી પાણી નિકાલ માટેની અને પાર્કિંગની આ 2-4 સમસ્યા હતી અમને, જે અમે રજૂઆત સાહેબને વસાવા સાહેબને આપી છે લેખિતમાં ને એમણે આશ્વાસન આપ્યું છે કે તમારી માંગને અમે સપૂર્ણ ધ્યાન રાખીશું ને તમને સહકાર મળશે એવી આપણે અપેક્ષા આપી છે। એ વતી અમે એમનો આભાર માનીએ છીએ કે એમની જે વાતચીત મુજબ અમારું કામ થઈ શકે ને અમે એના આભારી રહેશું। અમારી એક જ સમસ્યા છે કે અમારો જે પ્રશ્ન હતો એનો અમને નિરાકરણ મળે એને અમે સહકાર આપીએ છીએ। એરુ 4 રસ્તાથી યુનિવર્સિટી રોડ પરના વેપારીઓની કેટલીક રજૂઆતો આવેલી છે। આ રોડને હેરિટેજ રોડ તરીકે કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને આ કામગીરી ચાલુ છે ત્યારે ડ્રેનેજ હોય કે કોઈ વોટર સપ્લાય લાઈનો તૂટવાની અને ટ્રાફિકની કેટલીક સમસ્યાઓ સંબંધિત સ્થાનિક વેપારીઓની રજૂઆતો આવેલી છે। એમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયની અંદર વેપારીઓને અથવા તો નાગરિકોને બિનજરૂરી હાડમારી ના પડે એને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે અને જે હેરિટેજ રોડની કામગીરી છે એ પણ ઝડપથી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।